ઓડિયો પછી હવે જગદીશ મહેતા પર બીજો સૌથી મોટા આરોપ સાથેનો વિડીયો વાયરલ થયો છે। શું છે એમાં આરોપ એ પહેલા આપણે જોઈ લઈએ। રમેશભાઈ લોજભાઈ વાછાણી અમે ઘણા વર્ષોથી છેલ્લા 20-25 વર્ષથી રાજકોટમાં ફાઇનાન્સ અને જમીનનું કામકાજ ને બાંધકામનું કામકાજ કરીએ છીએ। અમારી પાસેથી ઘણા વર્ષ પહેલાં આશરે 6-8 વર્ષ પહેલાં જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ ક્યાડાને વચ્ચે રાખી અને 15 લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના 3 મહિના માટે લઈ ગયા હતા। એ કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભલામણ કરી કે આનું વ્યાજ લેવાનું થતું નથી, 3 મહિના તમને પાછા આપી દે, અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો। એટલે મહેશભાઈ ક્યાડાની જામીનગીરીમાં અમે 3 ચેક અને 3 વાઉચર ભરાવી અને અમે એને 15 લાખ રૂપિયા આપ્યા હતા। એના આ 3 ચેક એની સહીવાળા, એને ઘરવાળીને એના બેના એકાઉન્ટની વાળા સહીવાળા આ 3 ચેક એ તમને બતાવું છું। એટલે જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ પાસે ઘણી વખત ઉઘરાણી કરી। મહેશભાઈ ક્યાડાને ઘણી વાર કીધું, મહેશભાઈ ક્યાડાએ બહુ ફોન કર્યા એટલા વર્ષોમાં, પણ એને અમને મચક ન આપી, બરાબર। અને છેલ્લે પછી અમે એકવાર મીટિંગ કરી એની હારે મહેશભાઈ ક્યાડા થ્રુ। એટલે એ લોકોએ પછી મહેશભાઈ ક્યાડાએ એટલે જગદીશભાઈ મહેતા એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને ચેક આપી દો, નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ, બરાબર। મારી પાસે પૈસા થાય એમ નથી, હું હવે દઈએ કોઈ નથી, મારે દેવાય નથી, તમારે થાય કરી લેજો, એવી ધમકી અમને આપી, બરાબર। એટલે પછી અમે એને વાવતર જે હતા ચેકને એ સાથે વાવતર હોય એ વાવતર બધા એને આપ્યા, બરાબર। વાવતર એને ફાડી નાખ્યા અને અમે એવું કીધું કે ચેક અમારે જે ખોવાઈ ગયા મળશે ત્યારે આપશું, બરાબર। તો પછી અમે એના પછી 1-2 વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે, નહીં આવે તો હું છાપામાં આપીશ। આ એકાદ વર્ષ પહેલાંની વાત છે। પછી અમે કંઈ ચેક અમે જેમ જ કીધું ખોવાઈ ગયા એટલે ચેક આપી કેમ નથી, તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ અને તમને બેને બરબાદ કરી દઈશ। એટલે પછી એને અમારા વિરુદ્ધમાં 1 વર્ષ પહેલાં છાપામાં આપ્યું, એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઉઠી ગયા છીએ, અમે ચીટર થઈને અમે ખોટા છે ને આવું બધું છાપામાં એને છાપ્યું, મૂણિયલ કરીને એને ઇનડાયરેક્ટલી એવું બધું બતાવ્યું, બરાબર। એટલે પછી છાપામાં એને આપ્યું એટલે અમે મહેશભાઈને વાત કરી કે ભાઈ હવે એને કીધું તો થોડું અમારે ભાઈ ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી, આવું છાપામાં આપ્યું, અમે બરબાદ થઈ ગયા। હવે એના કારણે જેમ આઈસીઆઈસીઆઈ બેંક ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જેમ માણસોના ટોળા વેડ્યા હતા એમ અમારી પાસે જેને ડિપોઝિટ હતું એ લોકો ટોળે વેડ્યા, બરાબર। અને એ કારણે અમે પૈસા આપી ન ગઈ એટલે અમારી પાસે જે જમીન જાયદાદ રોકડા સંપત્તિ જે હતું એ બધું વેચીને ગામને સસ્તમ આપી દીધું। 100 રૂપિયાનો માલ હોય દાખલા તરીકે તો અમે 70-80-90 રૂપિયામાં આપી દીધો, બરાબર। એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારી જે બાકી છે અને એ આવતી નથી, કારણ કે એ બધાને ખબર પડી ગઈ કે આ ઉઠી ગયા, હવે આ નોકરા દેવા જોઈએ, અમને કોઈ પૈસા દેતો નથી। અમને આ રીતે આ જગદીશ મહેતાએ હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટો રોલ હોય તો એનો છે। અને અમે આ સોશિયલ મીડિયામાં નાખવા માંગે એટલે મારા ઘરેથી વિડીયો બનાવીને હું મોકલું છું અને અમારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જવું છે। આ મારી અરજ છે અને મારી આ વાત છે। તો જગદીશભાઈ આ શું આરોપો લાગી રહ્યા તમારા પર? બહુ મોટી વાતો કરો છો, હું આમ સાવકાર ને હું તો આમ ને હું તો પીડિત ને મને હેરાન કરવામાં આવી રહ્યો છે ને મારી સામે ખોટી ફરિયાદો થઈ રહી છે ને બદનામ કરાય છે। તમે શું કરી રહ્યા છો? આ જો આરોપો સાચા હોય તો શું સાબિત થયું એમાંથી? કે કોઈની જોડેથી પૈસા લેવાના વ્યાજે ચેક આપવાનો અને પછી એને ધમકીઓ આલવાની, એ ચેક પાછા ના આલે, તમારી ધમકીઓને વશ ના થાય એટલે તમારે એને છાપામાં કઈ બી આડું અવરું લખીને બદનામ અને બરબાદ કરવાનો। આ તમારી અસલિયત છે? વાર્તાઓ તો બહુ મોટી કરો છો સાવકારીઓની અને આ શું ધંધા કરો છો છાપાના નામે? આમ જે આ લોકો પેલી કમેન્ટ કરે છે ને જગદીશભાઈ બહુ સાચા નીડર ને નિષ્પક્ષ પત્રકાર છે ને બહુ સારા માણસ છે ને એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, ભાઈ એ બહુ મોટી વાર્તાઓ કરે, સાવકારીઓ કરે, આનું ખેડૂતોનું બોલો, નાનું બોલો ને આમ બોલો ને એમ બોલો ને, અને એનાથી પછી તમારું સમર્થન લે, તમારા જેવા લોકો વાવાઈઓ કરે જગદીશભાઈ બહુ સારા ને સાચા, અને પછી એમાંથી પોપ્યુલારિટી લઈને એનો ઉપયોગ કેવી રીતે કરે છે એ જોઈ લો। જગદીશભાઈના ખુલાસા પાછા કેવા હોય? ઓડિયો વાયરલ થયો એમાં એ બોલે છે કે જમીનોના સોદા થાય એમાં 5% વાત હતી ને એમાં 5% આમ ને તેમ, અને પછી એના ખુલાસા આપે
એમાં શું બોલે છે? એ તો જાહેરાતો ને બધું હોય એમાં 2-4% બધી વાત હતી ને એમ કોણ ના પાડે ને આમ તેમ. અલા ભાઈ પોતે જ બોલો છો કે જમીનોના સોદામાં 5% અને પછી પાછું ખુલાસામાં જાતે ને જાતે જ બોલીને તમે ફરી જાઓ છો, નવું જ લઈ આવો કે જાહેરાતોમાં 2-4%. એટલે હવે છે ને બધા ઢોંગો બંધ કરી દો. બહુ સારા માણસના ભલા ભોરા બનવા જાવ છો ને. હું આમ ને ઘરના લોકોના ઇન્ટરવ્યુ લેવડા. ભાઈ કેટલાય પત્રકારો સામે કેસો થયેલા છે અને જેલમાં જઈને આવેલા છે. કોઈ આવા નાટકો નથી કર્યા બહુ મોટા રાજકારણી હોય ને એવી રીતે આવા ધતિંગો ચાલુ કરી દીધા છે ને, બધું બંધ કરી દેજો. એક તો કરવું હોય આવું બધું અને પછી પાછા બહુ સારા બનવા જાય, પીડિત બનવા જાય. બહુ કહેતા હતા ને કે ફાંસીએ ચડાઈ દેજો, ફાંસીએ ચડાઈ દેજો. તો ભાઈ હવે છે ને જે શબ્દો બોલ્યા છો ને તમે એની ઉપરથી એક તો ફરી ના જાઓ, ખુલાસામાં બનાવટો ના કરો. 2 મિનિટની વાતને તમે 25-30 મિનિટની કરીને એની અંદર વચ્ચે એકનું એક 50 વખત બોલો ને બહુ મોટી સાવકારીઓ ને ફાકા ફોજદારીઓ કરો. એ બધું બંધ કરો ને મૂળ મુદ્દાની વાત કરો. હવે કે આ બધા આરોપો લાગે છે શું છે ને તમે શું આ પત્રકારના છાપાના નામે શું ધંધા કરતા હતા ને, હવે એ બધું સ્વીકારો. હવે સત્ય કે આ બધું નાટક જ હતું, લોકો માટે બોલવાના ને બધા ધતિંગો જ હતા અને એના નામે તમે પબ્લિસિટી ને એને એન્કેશ કરવા માટે પછી આવી રીતના કામો કરતા હતા, એને આવી રીતે એન્કેશ કરતા હતા તમે. હવે લોકો આને ઓળખો, આના બતાવવાના ને ચાવવાના જુદા જુદા છે. આવા માણસોનો ભરોસો ના કરાય. આ તો બધી બહુ મોટી બધી રાંગણ હતો ને એ સાધુનો વેશ ધરીને આવ્યો હતો, એટલે આવા બધા માણસોનો છે ને ભરોસો ના કરાય. બહુ સારી વાતો કરે એટલે સારા માણસ થઈ ગયા એવું ના હોય. હજુ તો આ જગદીશભાઈ ઉપર આરોપોની શરૂઆત જ લાગે છે. 1 આરોપ લાગ્યા, 2 આરોપ લાગ્યા ને એટલે લોકો ખુલીને આવતા બોલતા થયા લાગે છે. અત્યાર સુધી બધા ડરીને બેઠા હશે કે ભાઈ કંઈક બોલીશું ને પાછા ભાઈ આપણને બદનામ કરી દેશે. તો એટલે હવે જોઈએ હજી આગળ કેટલું આવતું જશે રોજ રોજ. એમના કહેતા કે એમને બદનામ કરવાના ધંધા છે, એ ગામને બદનામ કરવાના ધંધા કરતા હતા ને એ બધું હવે સામે આવી રહ્યું છે.